આખું મોજ પડી જવાની આજ તો. આપણો ફેવરેટ આઈટમ હા રહી તાકો બેલ અમેરિકાની. જય માતાજી, જય મા મમ્મિયા. આજે આપણે આવી ગઈ બીજા સ્ટોરે અને અમારે સવારે હવા પડીએ ભાઈ 11 વાગે. એટલે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ જ કહેવાય 12 વાગ્યા સુધી. એટલે ગુડ મોર્નિંગ કહી દઈએ, કારણ કે 11 વાગ્યાની જોબ ચાલુ થાય એટલે ભાઈ સવારની જોબ હોય તો ગુડ મોર્નિંગ વહેલા કહીએ, પણ 11 વાગ્યા તો તડકો માથા ઉપર આવી ગયો હોય. આજે બીજા સ્ટોરેજ છે ભાઈ જોબ મારી, જે કાલે જગ્યા કાલ હતો ને એ જગ્યાએ જ. તો આજે હું તમને બતાવીશ મોબિલ વિશેનું. કાલનો મારો બ્લોગ ભાઈ તમે ના જોયો તો જોઈ લેજો. જે ક્રિકેટ આપણે જોઈ હતી જોરદાર, મજા આવી હતી જોવાની લાઈવ. પહેલી ફર્સ્ટ ટાઈમ જોવા મળી હતી, નકા કંઈ આપણો ટાઈમ નહોતો બધો જોવાનો, પણ આખી નથી જોઈ. એ મેં તમને કીધું હતું, એ તો અંદર વિડીયો મારો જોશો એટલે તમને ખબર પડી જ જશે. અને આજ તો મોબાઈલ ઉપર આવ્યા છીએ, અહીંયા પણ ડિલિવરી બધી આવે છે, એ બધી ચેક કરવી પડે. અને જોઈશું આજે કઈ કઈ ડિલિવરી મંડે છે. તો અહીંયા પણ અલગ આવે ને ત્યાં પણ અલગ આવે, બરાબર. બધા દિવસ અલગ અલગ ડિલિવરી આવતી હોય, કારણ કે દિવસ પ્રમાણે અલગ અલગ હોય બધી જગ્યાએ. અહીંયા મારે તો પેપ્સી આવે મંગળવારે ડિલિવરી, ઓકે. શુક્રવારે ઓર્ડર લઈ જાય, મંગળવારે બુધવારે આવે. અલગ અલગ ડિફરન્ટ દિવસે આવે. ઘર આવે તો ઓફ હોય દિવસ, રજા હોય તો આગલા દિવસે પણ આવી જાય, કોઈ નક્કી ના હોય. પેપ્સીની ડિલિવરી આવી ગઈ. આપણે ચેક કરી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. How many cases, buddy? 13. Yep. Okay. 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. આ રીતે કાઉન્ટ કરવા પડ્યું ભાઈ. પેપ્સીની ડિલિવરી આવે, કોઈ પણ ડિલિવરી આવે, આપણે પહેલાં ચેક કરવું પડે કેટલા કેસ આવ્યા. એરા બધા પહેલાં કેસ લાવી દેશે બહારથી, અને પછી આપણે ગણાવશે. ગણીને પછી આપણે એને ચેક આપવાનો. કન્ફર્મ થાય એટલે મિસિંગ હોય તો લખાઈ દેવાનું મિસિંગમાં. આવી ગયો. યસ, you're welcome. I just have 2 more outside. Yeah, it's okay. अब આપણે ગણ લે પાછા. આ 21 ગણાય. 1 2 3 4 5 6 આ રહ્યા થયા. અહીંયા જાતે જ ફિલઅપ કરી દેશે, ઓકે. પેપ્સીનું કુલર એડો રોકસ્ટાર ભરાઈ દેશે. પેપ્સીમાં છેલ્લા 2 આપણે કુલર જો, એ આ બાજુનો કુલર છે ને લખેલું જો પેપ્સી, આ 2 કુલર પેપ્સીનો, એટલે જાતે જ ફિલઅપ કરશે. અહીંયા વોટરની જગ્યાએ વોટર જ આવી જશે. ડિલિવરી ચેક કરીએ ફર્સ્ટ પહેલી તો. યસ 2. That's it. યસ that's it. Okay. Okay. You guys do a check, right? જો હવે એને આપણે પહેલાં એવી જ આપી તો ઇનવોઇસ, ડ્રાફ્ટ ઇનવોઇસ હતું કે જો ઉપર લખેલું નોટ ઇનવોઇસ, બરાબર. એ આપણે ડિલિવરી ચેક કરવા માટે હતું. અહીંયા લખેલા જો ટોટલ 30 કેસ 30, અને આપણે ગણી લીધા 30 આવી ગયા, ઓકે. અને ફાઇનલ ઇનવોઇસ આપી દીધું એને. જો આ ઇનવોઇસ છે, કમ્પ્લીટ ફાઇનલ ઇનવોઇસ. અને ટોટલ કેટલા ચેક એ પણ નીચે લખેલું છે 659નો ચેક, બરાબર. આપણે ચેક લખી કાઢીએ હતા એનો. જો કમ્પ્લીટ ભરી દેશે, પેપ્સી ભરશે. હવે બધું જ જો વાગી ગયા 1:31 થઈ ગઈ. એટલે હાલ પહેલાં ડિલિવરી આવી ગઈ પેપ્સીની. જો બધું ફિલઅપ કરી દીધું મસ્ત એવું. કેટલી ટાઈપની પેપ્સી આવે જો, ખાલી અલગ અલગ ડાયટ કોક આવે ને રેગ્યુલર પેપ્સી આવે ને. પેપ્સીની ડિલિવરી આવી હતી હાલ. બધું એને ફિલઅપ કરી દીધું, તમે જોઈ શકો. હાલ બધું બતાવતો હતો ને હું તમને. જો બધું એને ફિલઅપ કરી દીધું મસ્ત એવું. સ્ટારબક્સ કોફી કેટલી બધી ફ્લેવર છે જો ખાલી સ્ટારબક્સમાં પણ.
આ રહી પેપ્સીનો 2 જ કુલર, કારણ કે ભાઈ અમારા એનો સ્ટોર હોય એટલે 2 કુલર, પેલો સ્ટોર મોટો હોય એટલે તો મોટું જોવો, મોટો વધારે કુલર હોય. આ રે કોકનું જ છે 2, જો એને ડિલિવરી અહીંયા ગોઠવી દીધી હા, વધારાને એક્સ્ટ્રા હોય ને. નહીં તો બીજું તો આ સ્માર્ટ વોટર છે એ કોકનામાં આવે. પણ ઉતારી ગયો ગેટ્રોઇડ, પણ ગેટ્રોઇડ તો ફૂલ હતો એટલે એને શું કર્યું ખબર, એક્સ્ટ્રા લાવે છે બેગ ભરી દીધો. ગેટ્રોઇડ પણ ભાઈ કેટલી 2 ફ્લેવર આવે જો ખાલી. તાકીસ ભાઈ આ વસ્તુ છે ને બહુ જ ખાટી આવે. ઓકે, આ રીતે તો આપણે ખાઈ જ નાખીએ, કારણ કે શીખર એટલું લીંબુ આવવાનું હોય, આમ ખાવાની મજા આવે પણ તો 1-2 વખત ખાઈ શકો પછી તો ના જ ખાઈ શકો, કારણ કે દોધા ચંબાઈ જાય એટલું ખાટું આવે એ તાકીસ. અને અહીંયા હાલ વધારે ચાલે તાકીસ અમેરિકામાં. આ રહીએ 99 સેન્ટ્સમાં ઓલો તાકીસ, સ્મોલ પેકેટ છે બરાબર. અને બીગ પણ આવે છે આનું, પણ બીગ આપણે અહીંયા આગળ સ્ટોરેજ નહીં, મારા સ્ટોરેજ છે બીગ. જો આજનું વાતાવરણ તો કેવું મસ્ત છે, બહાર સનલાઇટ મસ્ત એવી આવી ગઈ અહીંયા. ઠંડુ નહીં એટલું બધું ભાઈ. આમાં ડંકી જો પેપ્સી વાળો હમણાં અહીંયા હતો ને, એક તો પહોંચ્યો ત્યાં. આપણે જો મોબિલનો ગેસ સ્ટેશન છે લખેલું મોબિલ માર્ટ. જો ગેસના બાટલા અહીંયા પણ વેચીએ, ત્યાં પણ વેચતા હતા ગેસના સિલિન્ડર. જેમ ગેસ આવે ઓકે, આયરો પેટ્રોલ આવે. હું મોબિલનો ગેસની વાત કરું, બતાવું તમને કેવી રીતે હોય. જો આ મોબિલ છે બરાબર. હવે બધામાં મોટા ભાગે સેમ જ હોય ગેસ સ્ટેશનની અંદર, પણ પ્રાઇસ અલગ અલગ હોય, સિસ્ટમ થોડીક અલગ હોય, વધારે કોઈ હોતું નહીં. જો પ્રાઇસમાં શું હોય, રેગ્યુલરની પ્રાઇસ છે 309, એક્સ્ટ્રા છે 389 એન્ડ સુપર છે 429 બરાબર. તો હવે આની અંદર એવું હોય કે ધારો કે તમે કોઈ પણ ધારો કે એમાઉન્ટ નાખી છે બરાબર. ધારો કે મારો ગેસ પૂરવો છે $40 ઓકે, તો અહીંયા પહેલાં તમારે કાર્ડ ઘાલવાનું આવે બરાબર. કાર્ડ અંદર એવું એમાઉન્ટ નાખવાનું પણ આવે ને ડાયરેક્ટ પણ આવે. સમજો કે ધારો કે તમે ડાયરેક્ટ સિલેક્ટ કરીને ડેબિટ કાર્ડ સિલેક્ટ કરી દીધું ઓકે, તો તમે કાર્ડ નાખ્યું, પિન નંબર નાખી દીધો, પછી સીધો તમારે ધારો કે કયું પેટ્રોલ ગેસ પૂરવો છે, પેટ્રોલ હું વાત કરું છું ઓકે. હવે ધારો કે AD7 છે ને એ રેગ્યુલર છે, ઉપર લખેલું છે, એનો ભાવ આટલો છે. એક્સ્ટ્રા છે એનો ભાવ આટલો છે 89 બરાબર. સુપર પ્રીમિયમ છે 429, તો એનો કોડ નંબર છે 93 ઓકે. હવે આપણે કોઈ પણ પૂરવો હોય ઓકે, નોઝલ હવે મેં નોઝલ ઉઠાવી, હવે જે પૂરવો હોય 3 જે પૂરવું હોય ને એ સિલેક્ટ કરી દેવાનું ઓકે. નોઝલ ઉઠાવી અને પ્રેસ કરવાનું બરાબર. પ્રેસ કરશો એટલે ચાલુ થઈ જશે. અને ધારો કે તમારે ટોકી ફૂલ કરવી હોય તો ફૂલ કરવાની, પણ ફૂલ ના કરવી હોય, ધારો કે તમે કીધું ડાયરેક્ટ કર્યું મેં, હવે ડાયરેક્ટ કર્યું હોય સિલેક્ટ કર્યા કે ફૂલ કરવી હોય ટોકી, તો ઓટોમેટિક તમારો નોઝલ લોક થઈ જશે. અને જેટલાનો તમારે ધારો કે $40 કે $50 તમારો ગેસ આવ્યો તો તમારા ખાતામાં ઓનલી ફોર $50 કપાઈ જશે બરાબર. અને તમે સિલેક્ટ કર્યો એની અંદર $20 અંદર ઓપ્શન જ આવે સિલેક્ટ કરવાનો, તો $20 તમારે ગેસ પૂરવો છે તો $20 પણ આવે છે. એવું નહીં કે ભાઈ આપણે ફૂલ જ કરીએ ખાય, તમારે જેટલાનો પૂરવો એટલો જ થાય છે ને ફૂલ કરવો પણ થાય છે, બધા ઓપ્શન અવેલેબલ હોય છે. અરે મોબિલની મેં વાત કરી, મારા છે એમ કે અરવિંદનો છે એમ. જો બાજુ સિલિન્ડર પણ લાગેલો જ હોય, સિલિન્ડર પણ ચેક કરવું પડે રોજ. મોબિલમાં 6 નોઝલો છે. નોઝલ એટલે હરેક વાત કરે આ નોઝલ કહેવાય બરાબર. આજે આપણે ઇન્ડિયામાં આવે છે તો એવું એ પ્રકારનું જ નોઝલ છે બરાબર. આમાં કોઈ અલગ આવતું નહીં. પણ આના રૂલ્સ બહુ ભાઈ બધી રીતે બધા પંપના રૂલો અલગ અલગ હોય છે. આના રૂલ્સ બહુ કડક છે. ધારો કે રૂલ્સ એવું ખબર કે ધારો કે તમે કંઈક પંપ ચોખ્ખો નહીં ને, તમારે સાફ સફાઈ કમ્પ્લીટ નહીં તો પણ એટલે ફાઇન આવે, તો પણ દંડ આવે બરાબર. અહીંયા તમે હરખું કરેલું નહીં ક્લીન તો પણ આવે, પ્રાઇસ અપડેટ નહીં તો પણ તમારે ફાઇન આવે. અને ઉપર ધારો કે સનરૂફમાં લાઇટ એકાદી બંધ હોય ને તો 500નો ફાઇન આવે, 200 આવે, 300 આવે, અલગ અલગ જે પ્રમાણે કેનોપીમાં લાઇટો મારેલી એ પ્રમાણે અલગ અલગ ફાઇન આવે હોય બરાબર. હવે ધારો કે સ્નો પડે તો બરાબર, લાસ્ટ ટાઈમ મારે હવે સ્નો હું બતાવું તમને. હવે સ્નો પડે તો ને અહીંયા બરાબર, અહીંયા સ્નો હતો, અહીંયા બધું જ આ એમાં ઢાંકણા છે કે અહીંથી ગેસ નાખવાનો આવે બરાબર. જો 1 2 3 બેરિકેડ હાલ અહીંયા છે નહીં મૂકેલા,
બેરિકેડ આપણે સ્ટોપ સાઇન આવે, જે ધારો કે કંઈક પ્રોબ્લેમ હોય, કોઈ બગડ્યું હોય ને તો ખબર હોય વચ્ચે લગાવેલો દોરથી બાંધેલું હોય બે બેરિકેડ વચ્ચે, તો બેરિકેડ મૂકવાનો આવે. તો બેરિકેડ નહોતો મૂક્યો ને ભાઈ, 500નો ફાઇન મારી દીધો. 500 એટલે આમ જો સ્નો પડે તો ને તો પણ એટલે એવું એમનો રૂલ્સ એવો છે કે સ્નો પડ્યો છે કોઈ પબ્લિક એક ના જાય એટલે તમે એક સ્ટોપ સાઇન મારી દો, બેરિકેડ લગાવી દો. બેરિકેડ ના લગાવ્યા 500 રૂપિયાનો દંડ માર્યો. અલગ અલગ હમણાં કેટલો બધો દંડ આપી દીધો, કારણ કે તમે આ ટોટમમાં લાઇટ ઉપર બંધ થઈ ગઈ હતી એક, તો એને આવીને સાંજે આવીને ચેક કર્યું, લાઇટ બંધ હતી, તો મારા દેરે 500નો ફાઇન મારી દીધો. અને ડસ્ટબિન તમારે ક્લિયર ના હોય ને, ડસ્ટબિન ધારો કે સમજો કે તમે, હું બતાવી દઉં તમને, જો ડસ્ટબિન ને કમ્પ્લીટ રાખવું પડે. ડસ્ટબિન ખાલી જ છે તાલ, જો ભરેલી હોય ને તમે ખાલી ના કરતા હોય ને તો પણ ફાઇન મારે. અહીંયા કમ્પ્લીટ લૂછવાનું રાખવું જ પડે, પણ અત્યારે શું આપણે સ્નો પડેલો હોય ને એટલે બધું પેલું થઈ ગયું હોય, એના કારણે લઈ લીધું હોય. જો બતાવવા રહીએ, જો લોક થઈ ગઈ સ્નોના કારણે. આ વાઇપર રાખવું જ પડે. હવે સમજો કે નોઝલના કંઈક પણ ખરાબી આવી, નોઝલ બગડેલી હોય, ધારો કે સમજો કે ના પંપ વર્ક કરતો નહીં, કે ડિલિવરી આપણે સોલ્ડ આઉટ થઈ ગઈ હોય, તો એના માટે અહીંયા સાઇન મારવી પડે, આના ઉપર લગાવી દેવું પડે કાગળ. એ હું તમને કાગળ બતાવું. જો કાગળ ના લગાવો ને તો પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે કસ્ટમરો આવીને છે ચેક કરે તો કમ્પ્લેન કરે, તો એ હું તમને કાગળ બતાવું કયો કાગળ લગાવવો પડે. એ સ્ટોરમાં આપણે અંદર મૂકેલું જ હોય, એના ઉપર લગાવી દેવાનું કાગળ, તો ઉપર લખેલું જ હોય કે સોલ્ડ આઉટ. એટલે હું તમને કાગળ બતાવું. રેડ અને યલો કલરનો આવે, જો આવ્યો સોરી પંપ આઉટ ઓફ ઓર્ડર, બરાબર, આઉટ ઓફ સર્વિસ આવે, આઉટ ઓફ ઓર્ડર આવવાનું કોઈ પણ એનીથિંગ, એટલે આ રહ્યું એ અંદર પંપ પર ભરાઈ દેવાનું, એટલે કોઈ એનો પંપ ઉપયોગ ના કરે. વિચાર લો. અને જો અને મારી બાજુમાં 6 સેલનો પેટ્રોલ પંપ, હું તમને સેલનો પણ થોડું દૂરથી બતાવી દઉં. જો સેલનો એ અમારા ટોટમની પ્રાઇસ છે. જો આ સેલનો પેટ્રોલ પંપ એની પ્રાઇસ દૂરથી થોડું દેખાય છે. ઓકે, જો અને પૂર્યો ગેસ ડાયરેક્ટ ઓનલાઈન બહારથી અંદર આવી જ નહીં. જોયું તમે, જાતે પૂરીને ઓકે આપી દીધું ને હવે પૂરીને જતી રહેશે. નોઝલ ઉઠાઈ હવે પૂર દેશે. હવે આપણે ઠમો તરે ઠંડી બહાર બહુ છે, ઠરી ગયા ભાઈ. મેં તમને પેલો બતાવ્યું હતું ખબર બહાર કે અહીંયા સ્નો પડ્યો હોય તો સ્ટોપ સાઇનનું બેરિકેડ લગાવવું પડે. હવે એમ એવું હોય કે સ્નો પડ્યો હોય એ બહુ ડખા આવે ભાઈ, કારણ કે સ્નો પડ્યો ને, હવે સમજો કે અંદર જે જગ્યાએ આપણે ગેસ નાખવાનો હોય ને એ જગ્યાએ ખાડો હોય, એ ખાડાની અંદર સ્નો ભરાઈ ગયો હોય ને તો આપણે સાફ કરવો જ પડે. અંદર કે સમજો સાફ થાય કે ના થાય, હવે ના કર્યો ને તમે તો પણ એ ડિલિવરી પાછી જતી રહે. જો 5 નંબરમાં એને પૂર્યો નહીં, બરાબર, કશું જ કાર્ડ હજી પૈસા નહીં આપ્યા કે પે નહીં કર્યું, અને બાર નોઝલ ઉઠાવતો તો તે બંધ થઈ ગયું. અને હાલ બોલતું હતું ટૂટૂટ. અહીંયા સાયરન વાગે, કહે જો આ વાગ્યું ને એને પૈસા જે કાર્ડથી પે નહીં કરે ને કેસે નહીં આપ્યા, તો આપણે એને જઈને કહીશું. જો ખાલી તમે એને કશું કર્યું નહીં, નજર ઉઠાવી ગાડી મૂકી, હવે કઈ રીતે ગેસ આવે. જો એને 1097નો આપ્યા, ઓકે, અને એમ કે અમે 20નો ગેસ પૂર્યો, પણ વાસ્તવમાં પૂર્યો જ નહીં, આપણને કીધું જ નહીં, પૂર્યો નહીં. ડિક્લાઇન. You check the receipt. Put in the gas. Yeah, put in the gas again. $20, number 5. Yeah. આ રસીદ બતાવી, જો આવું થાય પ્રોબ્લેમ આવે ને તો તમે જોવું જ પડે. હું તમને બતાવી દઉં. તો આખા ખોલી જો અહીંયા કમ્પ્લીટ ક્લીન છે. ઓકે, આ બધી ભાઈ પ્રાઇઝ હું બધું તમને કહું છું ને, એ બધું મારા સ્ટેટ પ્રમાણે, મારા સ્ટેટ માટે જ છે નિયમસરમાં, અને પ્લસ કે બધા લોકેશન વાઇઝ અલગ અલગ પ્રાઇઝ હોય, એટલે એવું નહીં કે બધી જગ્યાએ આ જ પ્રાઇઝ આખા અમેરિકામાં. ભાઈ લોકેશન વાઇઝ હોય, જેમાં આપણે નહીં હોતું કે રિલાયન્સનો ભાવ, કે ISRનો ભાવ, કે ઇન્ડિયન ઓઇલનો ભાવ,
કોઈ પણ પેટ્રોલ પંપનો ભાવ ગણો તમે, જેમ એરિયા બદલો ને એ એરિયા વાઇઝ અલગ અલગ 2 પૈસા 5 પૈસા 10 પૈસા અલગ અલગ ભાવ હોય. બસ એ રીતે અહીંયા એવું જ હોય છે, એરિયા વાઇઝ અલગ અલગ જ ભાવ હોય. ધારો કે અહીંયા હાલમાં $3.09 ચાલતો હોય $4 હોય, તો બીજા આગળ જાઓ એટલે 10 પૈસા વધારે હોય, પણ ડિફરન્ટ પંપ વાઇઝ અલગ અલગ ભાવ હોય. હવે અને પોતાની ધારો કે સમજો કે એ સેલવાળો હોય તો સેલવાળા પ્રમાણે એમનું જે માર્કેટ હોય ને બ્રાન્ડ એ પ્રમાણે ભાવ રાખતું હોય, મોબાઈલ એ પ્રમાણે ભાવ રાખતું હોય. પણ આપણે ભાવ એવો રાખીએ કે સેલવાળાની બાજુમાં એટલો જ ભાવ આપણે રાખીએ ઘણી, એટલે ગ્રાહકી જળવાઈ રહે. અને બીજું એક કે અહીંનો રૂલ્સ એવો હોય બીજો કે તમે અંદર કોઈ ઊભા હોય ને, ધારો કે એમ્પ્લોયર, હું અહીંયા ઊભો છું મોબાઈલ ઉપર, તો મારા હાલ બી કહેવાય અહીંયા વર્ક કરું ને તો મારે કમ્પલસરી મારે ટી-શર્ટ એની પહેરવી પડે, નેમવાળી સાઇન લગાવવી પડે. અને જે ના કરું ને તો ઓલરેડી 500 ફાઇન આવે. જો હું બતાવું તમે, જો મારું નામની સાઇન અહીંયા જો લગાવેલું છે સ્ટીકર, બરાબર, મેં ટી-શર્ટ પહેરેલી છે મોબાઈલ આ મોબાઈલની ટી-શર્ટ છે, બરાબર. 3:30 થી આવ્યું તો હવે ખાવાની તૈયારી કરીએ, થોડી હરાઈને ખાઈ લઈએ. હવે મંગાવ્યું તો છે ઓનલાઈન, કારણ કે અહીંયા ખાવાનું અહીંયા સેટિંગ નહીં ભાઈ. પીઝાવાળો સામે ડંકીવાળો, પણ આપણે પીઝા રોજ ચો ખાય, કાલે જ પીઝા ખાતા હતા, એટલે આજે કંઈક નવું જ ખાવાનું છે. હવે મંગાવ્યું, હવે જોઈએ આવે એટલે વાત કરીશ, ફોન કરી દીધો, 10-15 મિનિટમાં આવશો છે. હવે જો મોબાઈલની અંદર શું મોબાઈલનો ઓઇલ પણ આવે છે, એવું નહીં કે મોબાઈલ ગયા ગમે કોઈ પણ જગ્યાએ રાખી શકો, અલગ ગાડીમાં નાખવાનો ઓઇલ આવે છે. આ જો W40 બરાબર, આ 10W30, પછી 530 હાઈ માઇલેજ છે, પછી 020, 5W20. આ શું અલગ જે પ્રમાણે કારની કાર હોય ને, ધારો કે સમજો કે બોલેરો કાર આપણે હોય ને ફંટી હોય, એની અંદર બધા અલગ આવે ને, બસ આ એ રીતેનું જ આવે છે, પણ અલગ આવે બધું. એનો અલગ ડિસ્ક્રિપ્શન આપેલા છે. પછી જો અરે પ્રાઇમનો અલગ આવે, બરાબર. 520 1030 અને ATF, બરાબર. આ બધું અલગ આવું. હવે આની અંદર એવું હોય ભાઈ કે હોય મોટા ભાગે લોકો ગેરેજમાં 90% જતા નહીં. અહીંયા આઈટમ ઓઇલનું બધું ચેન્જ કરવું હોય ને તો એ જાતે જ કરી દઈએ. હવે જાતે કેવી રીતે કરવાનું, ત્યારે ઓનલાઈનનો ઉપયોગ કરો. ઓનલાઈન ગૂગલમાં સર્ચ મારી એપ્લિકેશન નહીં, ઓનલાઈન સર્ચ મારતો હોય ને, યુટ્યુબ ઉપર સર્ચ મારતો હોય, તમે લખો ને ગાડી મોડલ, એટલે આવી જ જાય લખેલું કયું તમે ઓઇલ નાખવું હોય, જે સારું હોય ને એ ઓઇલ તમને બતાવી દેશે ગાડીમાં આવતું છે ને એ. અને આવ્યું ગેસ માટેનો આપણો સ્ટોર તો મોબાઈલમાં જે સમજો કે ગ્રોસરી સ્ટોરમાં જે રીતે હોય તેમ બધું હોય જ છે, ત્યાં હોય એવું જ, પણ આ નાનો છે એટલે ઓછું. પાછળ બેક સાઈડ ગોડાઉન જેવું છે. વોટર, આ મોબાઈલ ગ્રોસરી, ઓકે, ગ્રોસરી, બિયર, વાઇન બધું જ આવે. નાનો જ છે પણ બધું રાખીએ એમ, તમે જોઈ શકો. બધો ડ્રિંક આવી ગયો, આ ચિપ્સો બધી આવી ગઈ, ગમી, કેન્ડી. આ બાજુ પણ બધું કેન્ડીઓ છે. આ બાજુ મેડિસિન ને બધું છે, જો મેડિસિન, કોલગેટ ને બધું છે. આ વેપો, કેન્ડી, પેપ્સી, કોક, અને અહીંયા આ ઉપર જો 2 લીટરનું આવ્યું પેપ્સી, કોક અને માલ્ટા. આ આખો મોન્સ્ટરનો અને ડંકીનો. બરાબર. આ પાછળ કુલર છે અહીંથી જઈએ એટલે કોફીનું, બરાબર. આ લોટરીનું, આ બધું જ મોસ્ટ ઓફલી આવી જાય. જો લોટરીનું આવી રહ્યું, સિગરેટો બધી, બધું જ આવી જાય. નાનો છે પણ બધું અંદર આવી જાય એમ. ભાઈ વાગી જેવી 4 આજ તો બહુ મોડું થઈ ગયું ખાવાનું, કારણ કે આજ મોડો આવ્યો ત્યાંથી, અને કસ્ટમર હતા તો હજી આપણે એકલા જઈએ હોય કણી આ સ્ટોરે, એટલે કસ્ટમર આવ્યા તો હજી ખાવાય ના. અને ટાકો બેલ હાલ મંગાવ્યો ભાઈ, મેં તમને બતાવું ટાકો બેલ કેવો હોય. બાપુ મોજ પડી જવાની આજ તો. આપણો ફેવરેટ આઈટમ રહી ટાકો બેલ અમેરિકાની. સાહેબ કસ્ટમર ચાલુ રહ્યો ને, એકલા હોય એટલે આવું રહેવાનું.
પૂર્ણ કલાકથી ખાવા બેઠો, પૂર્ણ કલાકથી પણ કસ્ટમર આવે એટલે એમાં બહાર જવું જ પડે. અને આપણે વાત ચાલતી હતી, જો કસ્ટમર પાસે હોય હું જઉં બહાર. સાહેબ બધાને એવું કે તાકો બેલ સારું હશે શું? અમેરિકામાં તાકો બેલ બધા બહુ ખાય છે, શું કેવું હોય છે અને કે અંદર શું શું આવતું હોય, તો એની વાત હું કરું તમને. વેઇટ. તો તાકો બેલની અંદર બીન્સ આવે, બરાબર? બીન્સ, લેટસ, ટોમેટો, ચીઝ અને આ બે કેચઅપ આવે. આના સિવાય એક બીજો બ્લેક કલરનું આવે કેચઅપ, પણ એ આપણા જોડે મને આપ્યો નહીં આજે. અને ખાવાની ભાઈ બાપુ મજા પડી જાય. જો મેક્સિકન ફૂડમાં આવ્યો ફર્સ્ટ નંબર આવે તાકો બેલનો. અમેરિકામાં જે રહેતું હોય ને ભાઈ, તાકો બેલ ના ખાતો હોય ને એ વાત જ ના હોય. બહુ તો બધા ખાધેલો જ હોય, પણ ના ખાધો હોય તો ખાઈ લેજો, ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. પીઝા બધું આપણે ખાઈએ ને, પીઝા કરતાં પણ બેસ્ટ વસ્તુ આ રહી. તમે કોઈ ભૂલી જશો પીઝાને, ખાલી કોઈ તાકો બેલ ખાજો. ભાઈ બધું કામ પતાવી દીધું, કુલર બુલર હાલ બી થોડું ભરી દીધું. વાગી ગયા 10:30. જો બહાર તો જબરદસ્ત ઠંડી છે ભાઈ, હાલ -9. આજનો ભાઈ મારો વિડીયો થોડો લોંગ હશે, કારણ કે શું પંપ વિશેની થોડી માહિતી આપીએ ને તમને, ઇન્ફોર્મેશન, તો થોડો લોંગ બન્યો હશે. તો આજના દિવસ માટે મારા ભાઈ આટલું જ. તો જોતા રહો રવિ બ્લોગ છે. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો અવશ્ય કરજો. જય મમ્મી, જય માતાજી.